શું મધ્ય પૂર્વમાં ભીષણ યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે? મધ્ય પૂર્વના ભયાનક યુદ્ધમાં અચાનક હવે કયા નવા દેશની એન્ટ્રી થઈ છે? કેમ ગણતરીના કલાકોમાં જ 5 દેશો પર એક સાથે મિસાઇલ હુમલા થયા? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. શું મધ્ય પૂર્વમાં ભીષણ યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે? મધ્ય પૂર્વના ભયાનક યુદ્ધમાં અચાનક હવે કયા નવા દેશની એન્ટ્રી થઈ છે? કેમ ગણતરીના કલાકોમાં જ 5 દેશો પર એક સાથે મિસાઇલ હુમલા થયા? મધ્ય પૂર્વમાં સ્થિતિ હવે કાબુ બહાર જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. મધ્ય પૂર્વના સંઘર્ષમાં શનિવારનો દિવસ અત્યંત નિર્ણાયક અને ચિંતાજનક સાબિત થયો છે, કારણ કે ગણતરીના કલાકોમાં જ 5 દેશો પર એક સાથે હુમલાની ઘટનાઓ બની છે. અમેરિકા અને ઇઝરાયલ વિરુદ્ધ ચાલી રહેલું આ સૈન્ય અભિયાન હવે ખાડી દેશો સુધી વિસ્તર્યું છે, જેમાં યમને પણ સત્તાવાર રીતે ઝંપલાવ્યું છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. આજે આપણે આ અહેવાલમાં વિગતવાર સમજીશું કે કેવી રીતે એક સાથે અનેક મોરચા ખુલી ગયા છે અને કેમ વિશ્વની અર્થવ્યવસ્થા હવે જોખમમાં છે. ઈરાન વિરુદ્ધ અમેરિકા અને ઇઝરાયલના સૈન્ય અભિયાનને 1 મહિનો પૂર્ણ થતાની સાથે જ શનિવારે યુદ્ધમાં એક નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી જે યુદ્ધ લેબનન અને ગાઝા પટ્ટી સુધી સીમિત જણાતું હતું, તેમાં હવે યમને પણ સીધું ઝંપલાવ્યું છે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે શનિવારે સવારે યમનથી ઇઝરાયેલી વિસ્તારો તરફ બેલિસ્ટિક મિસાઇલો છોડવામાં આવી હતી. મીડિયા અહેવાલોમાં એમ પણ જાણવા મળેલ છે કે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ એટલે કે IDF પોતાની ટેલિગ્રામ ચેનલ પર આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું કે તેમની એર ડિફેન્સ સિસ્ટમે હવામાં જ આ ખતરાને નિષ્ફળ બનાવ્યો છે. જો કે આ હુમલાએ સાબિત કરી દીધું છે કે આરબ દ્વીપકલ્પ પર હવે એક નવો અને અત્યંત જોખમી મોરચો ખુલી ગયો છે. યમનના મોટા ભાગ પર નિયંત્રણ ધરાવતા હુતી વિદ્રોહીઓએ આ હુમલાની પુષ્ટિ કરી હતી. ઈરાન, લેબનન અને ઇરાક પર થઈ રહેલા હુમલાના જવાબમાં તેમણે ઇઝરાયલના વ્યૂહાત્મક સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. નિષ્ણાંતોના મતે હુતીઓનું આ યુદ્ધમાં જોડાવું એ મોટા પાયે પ્રાદેશિક યુદ્ધની શરૂઆત હોઈ શકે છે. શનિવારે માત્ર ઇઝરાયલ જ નહીં પણ અરેબિયન અખાતના 5 દેશો પણ ઈરાની મિસાઇલો અને ડ્રોનનો શિકાર બન્યા છે. મીડિયા અહેવાલો અનુસાર સાઉદી અરેબિયા, કુવૈત, સંયુક્ત આરબ અમીરાત, UAE, ઓમાન અને ઇરાક એમ 5 દેશોના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે તેમણે પોતાની સરહદો તરફ આવતા ઈરાની ડ્રોનને અધવચ્ચે રોકી દીધા છે. સાઉદી અરેબિયાના રિયાદ તરફ છોડાયેલા 3 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા. આ હુમલાઓ દર્શાવે છે કે ઈરાને હવે તેના હુમલાનો વ્યાપ વધારીને અમેરિકાના તમામ સહયોગી ખાડી દેશોને નિશાન પર લીધા છે, જેનાથી સમગ્ર ક્ષેત્રમાં ભયનો માહોલ છે. બીજી તરફ કુવૈતના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ડ્રોન હુમલાને કારણે રડાર સિસ્ટમને ભારે નુકસાન પહોંચ્યું છે. ઓમાનના સલાલાહ બંદર પાસે પણ ડ્રોન ક્રેશ થયું છે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે હુતી વિદ્રોહીઓ પાસે વર્ષ 2014 થી ઉત્તર પશ્ચિમ યમનનો કબજો છે, જે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ વેપારી માર્ગ રાતા સમુદ્ર એટલે કે રેડ સી પર નિયંત્રણ આપે છે. હુતીઓએ આ માર્ગ પરથી પસાર થતા અનેક જહાજોને નિશાન બનાવ્યા છે, જેના કારણે વિશ્વના આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારે અવરોધ પેદા થયો છે. અહેવાલો મુજબ શિપિંગ કંપનીઓએ હવે રાતા સમુદ્રને બદલે દક્ષિણ આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપ ના લાંબા અને ખર્ચાળ રસ્તેથી પસાર થવું પડી રહ્યું છે. આનાથી ભાડામાં વધારો થયો છે અને પુરવઠા તંત્ર ખોરવાઈ ગયું છે, જેની સીધી અસર આવનારા દિવસોમાં મોંઘવારી પર જોવા મળી શકે છે. વિશ્વની આર્થિક સ્થિતિ વધુ વણસવાનું કારણ ઈરાન દ્વારા હોર્મુઝની સામુદ્ર ધુની પર લાદવામાં આવેલી આંશિક નાકાબંધી છે. ઉલ્લેખનીય છે કે વિશ્વનું લગભગ 20% ક્રૂડ ઓઇલ આ સાંકડા જળમાર્ગ પરથી પસાર થાય છે. ઈરાને આ માર્ગને લગભગ બંધ કરી દીધો હોવાથી તેલના ભાવમાં ભડકો થવાની આશંકા છે. આ તમામ હિંસા અને અશાંતિ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો પર હવે શંકાની સોય સેવાઈ રહી છે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે ટ્રમ્પે શુક્રવારે એવો દાવો કર્યો હતો કે દુશ્મનાવટ અંતની નજીક છે અને ઈરાન સમાધાન ઈચ્છે છે. જો કે શનિવારે જે પ્રકારે હુમલાઓનો સિલસિલો જોવા મળ્યો તે જોતા ડોનાલ્ડ ટ્રમ્પના દાવા અને જમીની વાસ્તવિકતા વચ્ચે મોટો તફાવત દેખાઈ રહ્યો છે. જમીની વાસ્તવિકતા એ છે કે ઈરાન પીછેહટ કરવાને બદલે વધુ આક્રમક બનીને નવા મોરચા ખોલી રહ્યું છે, જે શાંતિની આશાઓ પર પાણી ફેરવી રહ્યું છે.
અહેવાલોમાં જાણવા મળેલ છે કે નિષ્ણાંતોના મતે ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાઓ અત્યંત આયોજિત છે. અંતમાં સવાલ એ જ છે કે આ વિનાશક યુદ્ધ ક્યારે અટકશે? 5 દેશો પર થયેલા આ હુમલા અને યમનનો સીધો પ્રવેશ એ વાતનો સંકેત આપે છે કે મધ્ય પૂર્વમાં હવે ભીષણ અને વ્યાપક પ્રાદેશિક યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.